દુષ્કર્મના કેસમાં અભય ઉર્ફ સની ધીરુભાઈ ચૌહાણ, રહેવાસી હુકડો ચોકડી, રાજકોટ, મૂળ રહેવાસી ગોંડલવાડાની 20 વર્ષની સજા. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજ રોજ આરોપી અભય ઉર્ફ સની ધીરુભાઈ ચૌહાણને સગીર વયની ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધવા બદલ તસ્કરીવાન ઠરાવી અને 20 વર્ષની સજા કરેલી આપી તથા પૂર્વની ચાર્જશીટના મુખ્ય મદદગારી કરનાર તહોમતદાર સાગર ઉર્ફ લાલો કમલેશભાઈ ગોહિલને શંકાનો લાભ આપી છોડેલા છે. વડી અદાલતોના ચુકાદાને ધ્યાનમાં લેવામાં આવે તો ભોગ બનનારનું નિવેદન માત્ર આરોપીને ઠરાવવા માટે પર્યાપ્ત છે. ભોગ બનનારની ઉંમર નિશાનપણે પુરવાર થયેલી છે અને તેની બનાવનારના દિવસે 16 વર્ષ અને માત્ર 8 દિવસની છે. કાયદાની જોગવાઈ પ્રમાણે તે પોતાનું ભલું બુરું વિચારી શકે નહીં અને તે સહેમતિ આપવા માટે સક્ષમ કે સમર્થ પણ ગણી શકાય નહીં. માતા પિતાની મરજી વિરુદ્ધ 18 વર્ષની દીકરી તેમના કાયદેસરના વાલીપણામાંથી જઈ શકે નહીં. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવી આકરી સજા કરવી જોઈએ. ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષની દલીલો સાંભળી અને આરોપી અભય ઉર્ફ સની ધીરુભાઈ ચૌહાણને 20 વર્ષની સજા તથા ₹5000નો દંડ ફટકાર્યો. આ ગુનાની તપાસ ધોરાજીના તત્કાલીન CPI શ્રી L.R. ગોહિલે કરેલી. રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ બગડા, DG ન્યૂઝ, ધોરાજી. ગોંડલના ભોગ બનનારના પિતાએ જામકંડોરણા PSI VM ડોડિયા રૂબરૂ ફરિયાદ નોંધાવેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અભય ઉર્ફે સન્ની ધીરુભાઈ ચૌહાણ દુષ્કર્મના ઈરાદાથી ભગાડી ગયો છે. ત્યારબાદ આ તપાસ ધોરાજીના CPI L.R. ગોહિલને સોંપાયેલી. તેમણે તપાસ કરતા ભોગ બનનાર અને આરોપી દિલ્હી રહેતા હોવાનું માલુમ પડતા એક ટીમ મોકલી અને દિલ્હીથી ભોગ બનનાર અને આરોપીને લાવવામાં આવે છે. આ આરોપી અભય ઉર્ફે સન્ની અગાઉ પણ મે 2023ના અરસામાં ભોગ બનનારને ગોંડલથી ભગાડી જઈને મુંબઈ લઈ ગયેલો હતો. ત્યારે પણ 20 દિવસ સુધી ત્યાં રાખેલા હતા અને શરીર સંબંધ બાંધતા તે સબબ ગોંડલમાં અલગ કેસ ચાલતો હતો. આ ધોરાજી કોર્ટમાં નવો કેસ ચાલુ થયો. આ કેસમાં પુરાવા નોંધાયેલા અને ભોગ બનનારે એવું જણાવેલ કે અભય સાથે તે કોઈ લગ્નમાં પરિચયમાં આવેલ, પછી ઇન્સ્ટાગ્રામથી સંબંધ થયો. અભય પરણિત હતો એ ભોગ બનનારને ખ્યાલ હતી, છતાં પણ અભય તેને પ્રેમની લાલચ આપી અને ભોગ બનનારને ભગાડી અને દિલ્હી લઈ જાય છે. ત્યાં ભોગ બનનારની મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધતા આ તમામ હકીકત રજૂ થયેલી, જેને ધ્યાને લીધી L.R. ગોહિલ CPI ધોરાજીની જુબાની ધ્યાને લેવાયેલ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અભય ઉર્ફે સન્ની ધીરુભાઈ ચૌહાણને 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકારેલ, જ્યારે મદદગારી કરનાર આરોપી સાગર ઉર્ફે લાલાને પુરાવાના અભાવે છોડી મૂકેલ.